નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહીસાગર પંચમહાલની વિવિધ બેઠકો પર વિજય વિશ્વાસ સભા યોજી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના માલવણ, પંચમહાલ જિલ્લાના કાકણપુર, રાજ્યતા અને સરસવામાં વિજય વિશ્વાસની સભા યોજાઈ હતી. વિજય વિશ્વાસ સભાને સંબોધતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષમાં લગભગ 50 વર્ષ કોંગ્રેસનું અને છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે. આ વિસ્તાર બંધારણની યાદી 5માં આવે છે અને દેશના બંધારણથી ચાલે છે, કોઈ વ્યક્તિથી નથી. બંધારણમાં આદિવાસીઓને જંગલ, જમીન અને કુદરતી સંપત્તિઓ ઉપર અધિકારો આપવામાં આવ્યા છે. આદિવાસીઓ અહીં હજારો વર્ષોથી વસે છે અને આઝાદીમાં તેમનું યોગદાન રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અંગ્રેજોની નીતિ પર ચાલી રહી છે અને પોલીસ તંત્રનો ઉપયોગ કરીને લોકો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં જો કોઈ સરકાર સામે અવાજ ઉઠાવે, ટીકા કરે અને સામાજિક કાર્યક્રમ યોજે તો તેને ધમકી આપવામાં આવે છે. સભામાં ન આવવામાં કહેવામાં આવે છે, નહીં તો ઝૂંપડા તોડવાની, મીટર કાપવાની, પાણી બંધ કરવાની અને પોલીસ કાર્યવાહી કરવાની ધમકીઓ આપવામાં આવે છે. છતાં આજે તમે મોટી સંખ્યામાં હાજર રહેલા છો, જે બતાવે છે કે પરિવર્તન હવે આવશે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ બંધારણના શપથને યાદ કરે અને જનતાની સુરક્ષા માટે કામ કરે. તેમને ચેતવણી આપી છે કે જે લોકો સાથે હેરાનગતિ ચાલુ રહેશે તેનો જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કોઈના બાપથી ડરતા નથી અને ન તો જેલથી ન તો એફઆઈઆરથી. તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી માત્ર આમ આદમી પાર્ટી નથી, પરંતુ જનતાના અધિકાર અને સ્વાભિમાન માટેની લડાઈ છે. મનરેગા જેવી યોજનાઓમાં થયેલા ગોટાળાઓનો ઉલ્લેખ કરીને તેમણે જનતાને સતર્ક રહેવા અને મત દ્વારા જવાબ આપવા અપીલ કરી હતી. તેમણે જનતાને અપીલ કરી કે એક થાવ, ડર્યા વિના મત આપો અને પરિવર્તન લાવો. આ લડત આગળ ચાલુ રહેશે અને 2027ની ચૂંટણીમાં મોટો બદલાવ જોવા મળશે. ભરૂચમાં આમ આદમી પાર્ટીના પંજાબના સાંસદ માલવિંદરસિંહ કાંગે આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી ઉપર ચર્ચા કરી હતી. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરવામાં આવ્યો છે. વિવિધ પક્ષોના નેતાઓ મતદારો સુધી પહોંચવા માટે સતત બેઠકો અને કાર્યક્રમો યોજી રહ્યા છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પંજાબના સાંસદ માલવિંદરસિંહ કાંગ ભરૂચની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સંગઠન મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણી માટે વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. માલવિંદરસિંહ કાંગે ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા કે રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા નબળી પડી છે. તેમણે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપનો મજબૂત વિકલ્પ બનીને ઉભરી રહી છે. આ બેઠકમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ पीयूष पटेल सहित अनेक आगेवानों और कार्यकरों हाजिर रहा था. आज हम लोग गुजरात के भरूच शहर में इलेक्शन कैंपेन के लिए इकट्ठे हुए. मेरे साथ हमारे यहाँ के जिला अध्यक्ष पीयूष पटेल जी और हमारे जिला महामंत्री पटेल साहब और तमाम हमारे जो उम्मीदवार हैं जो अलग अलग का वार्डों से इलेक्शन कंटेस्ट कर रहे हैं. कई हमारे साथी तालुका पंचायत से इलेक्शन उम्मीदवार हैं और सभी लोग आज हम इलेक्शन कैंपेन में लगे हुए हैं और मुझे भी पार्टी की तरफ से आज भरूच आना हुआ. देखिए, आपके मीडिया के साथियों के माध्यम से मैं गुजरात के लोगों से कहना चाहता हूं कि पिछले 35 साल से बीजेपी की लगातार सरकार है गुजरात और हर तरीके से गरीब आदमी का जो आज हालात हैं उनको पलायन करने को मजबूर होना पड़ रहा है और एक मोनोपोली और इस तरीके से भाजपा के नेताओं की बन गई है कि जो कारोबारी है, आम साधारण, उसको कहीं ना कहीं कारोबार में तो दिक्कत आ ही रही है, लेकिन जो एक सिंडिकेट बनी हुई है भाजपा की वो पूरी डोमिनेट कर रही है, मिसरूल हुआ है. और जो आज समाज की सबसे जरूरी चीज है बच्चों की पढ़ाई, बुजुर्गों की दवाई, उसको लेकर लगातार सरकार ने नजरअंदाज किया है.
गुजरात के लोगों ने पिछली बार अरविंद केजरीवाल जी को बहुत अच्छा आशीर्वाद दिया था। हमारे 5 लोग विधायक बन के विधानसभा पहुंचे थे और इस बार जहां मैं बैठा हूं उस लोकसभा से भी हमारे साथी जो हैं उनको 5.5 लाख के करीब वोट मिले थे। तो ये अपने आप में आम आदमी पार्टी के ऐसा ऑप्शन है गुजरात के लोगों के पास जो भाजपा का टक्कर दे सकती है भाजपा को, और भाजपा को सत्ता से बाहर कर सकती है और यहाँ के एजुकेशन सिस्टम को रेवोल्यूशनरी क्रांतिकारी तरीके से बदलाव कर सकती है। और ये जो हमारी नगर पंचायतें हैं या हमारी तालुका पंचायतें हैं, गांव की पंचायतें हैं, शहरों के वार्ड हैं, ये सबसे ताकतवर मजबूत कड़ी है लोकतंत्र की और आम आदमी पार्टी इस बार मजबूती से चुनाव लड़ रही है। हमारे सभी उम्मीदवार साथी लगातार लोगों में जनसंपर्क कर रहे हैं और हमें उम्मीद है, और मैं आपके माध्यम से गुजरात के साथियों को, भरूच के साथियों को, सभी लोगों को जो हमारे वोटर साहबान हैं उनको रिक्वेस्ट करूंगा, अपील करूंगा कि आम आदमी पार्टी को आप एक बार मौका दें, अरविंद केजरीवाल जी को मौका दें, हमारी लोकल लीडरशिप को मौका दें और गरीब और आम साधारण और सबसे जरूरी जो पंक्ति में सबसे लास्ट में खड़ा आदमी, उसका अगर कोई बेहतर भविष्य फ्यूचर बना सकती है तो आम आदमी पार्टी बना सकती है। और उससे भी ज्यादा अरविंद केजरीवाल जी ने आम साधारण लोगों को राजनीति में लाकर परिवारवाद, धन्ना सेठों, अमीरों की दुकानदारियां बंद करी हैं। और हमारे भी आज जितने साथी लड़ रहे हैं इनमें से कल कोई गुजरात में विधायक हो सकता है, कोई मिनिस्टर हो सकता है, कोई मुख्यमंत्री हो सकता है, इसलिए और कमेटियों के अध्यक्ष हो सकते हैं, अलग अलग कारपोरेशन के अध्यक्ष हो सकते हैं। और जिस तरीके से लोग प्यार करते हैं आम आदमी पार्टी को, जिस तरीके से लोग अरविंद केजरीवाल जी को चाहते हैं, हमें उम्मीद है इस बार लोकल बॉडीज इलेक्शन में आम आदमी पार्टी को बहुमत मिलेगा, अच्छे लोग जीत के आएंगे और एक साफ सुथरी राजनीति की शुरुआत, भाजपा का विकल्प आम आदमी पार्टी गुजरात में बनेगी। ये ग्राउंड लेवल पर जो आपका संगठन है वो क्यों इतना मजबूत नहीं बन सकता कि पब्लिक में जाके और बतौर से? देखिए ऐसा है, ये हमारी पार्टी 10-12 साल पहले अभी शुरू हुई है और आपने देखा होगा देश में सबसे तेजी से राष्ट्रीय पार्टी का दर्जा आम आदमी पार्टी को मिला। पंजाब और दिल्ली में हमारी सरकारें रही, पंजाब में सरकार है, गुजरात गोवा में विधायक जीते। जहाँ तक संगठन की मजबूती का तो डेफिनेटली लगातार पार्टी का प्रयास जारी है और काफिला जुड़ रहा है। बहुत सारे हमारे यहाँ साथी बैठे हैं जो 2012 से साथ में थे, लेकिन बहुत सारे साथी यहाँ ऐसे हैं जो 2022 के बाद भी है। तो लगातार संगठन नीचे तक पहुंचेगा। जहां एक तरफ भाजपा को 50 साल लगे देश में सरकार बनाने में, वहां आम आदमी पार्टी ने पहले 10 सालों में 2 स्टेटों में सरकार बनाई है। तो संगठन मजबूत हो रहा है, लेकिन कहीं ना कहीं भाजपा की जो एक मेजॉरिटी वाली सरकार है, हमारे कार्यकर्ताओं को तंग परेशान किया जा रहा है। जो आम आदमी पार्टी का झंडा उठाता है उसके खिलाफ पुलिस कार्रवाई करने लग जाती है, झूठे पर्चे किए जाते हैं, उनको तंग किया जाता है, उनको खरीद फरोख्त करने का काम किया जाता है। तो स्वाभाविक तौर पर जो आम आदमी पार्टी का काडर है वो गरीब और आम साधारण है। तो कई बार सत्ता अपना दुरुपयोग करते हुए भाजपा हमारे लोगों को डराती है, लेकिन काफिला लगातार अरविंद केजरीवाल जी का बढ़ रहा है। गुजरात में आम आदमी पार्टी के 2 ही चेहरे हैं, एक गोपाल इटालिया और एक चेतन रेवस। तो दूसरे लोगों को क्यों चांस नहीं मिल रहा है? नहीं, देखिए ऐसा है, सबको चांस मिल रहा है। चांस तो जब लोगों ने देना है, पार्टी ने तो आपको जिम्मेवारियां देनी है और पार्टी जिम्मेवारियां दे रही है। और जो आपने नाम लिया, इटालिया जी हों, वैसावा साहब हों, लगातार लोग उनको प्यार कर रहे हैं और आशीर्वाद दे रहे हैं और पार्टी भी। और मुझे उम्मीद है अगले विधानसभा में हमारे बहुत सारे विधायक जो है गुजरात की विधानसभा में पहुंचेंगे, क्योंकि गुजरात के पास अभी तक कोई विकल्प ही नहीं था। आज विकल्प आम आदमी पार्टी के रूप में अरविंद केजरीवाल के रूप में मिला है। सभी पार्टियों ने अपने जो स्टार प्रचारकों की लिस्ट बताई है, लेकिन आम आदमी पार्टी की लिस्ट कोई ऐसी आई नहीं है स्टार प्रचारकों की प्रचार की। देखिए ऐसा है, ये तो पॉलिटिकल पार्टी अफेयर्स कमेटी का काम है, लेकिन आम आदमी पार्टी स्टार प्रचारकों में भरोसा नहीं करती। डेफिनेटली हमारे जैसे, मैं मेंबर पार्लियामेंट हूँ, हमारे बहुत सारे विधायक यहाँ गुजरात में पिछले लंबे समय, कई मिनिस्टर, कल मेरे साथ संजय जी आए हैं अहमदाबाद में, आज हैं डॉक्टर बलबीर सिंह हमारे हेल्थ मिनिस्टर है, वो कल गुजरात में पहुंचे हैं। तो हम लोग सब लोग लगे हुए हैं।
हमारा मकसद है एक साफ सुथरी राजनीति जो अरविंद केजरीवाल जी ने इस देश में शुरू की है वो गुजरात के लोगों के घर घर पहुंचे। शुक्रिया। ભરૂચના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના 4 ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ થતા રાજકીય માહોલ તંગ બન્યો છે। ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર 10માં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે। કોંગ્રેસના 4 ઉમેદવારો સામે મંજૂરી વિના જાહેર સભા યોજવા બદલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હવે રાજકીય રંગ લઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ લાલ બજાર વિસ્તારમાં તારીખ 17ના રોજ જાહેર રોડ પર પૂર્વ પરવાનગી વિના સભા યોજાઈ હતી, જેમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ઉલ્લંઘનના મામલે નાયબ મામલતદાર જસુ ચૌધરી દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે કોંગ્રેસના ઉમેદવારો હસન હુસેન શેખ, તસ્લીમા બાનુ મોહમ્મદ, સિદ્દીકી મિકેનિક, સાયરા બાનુ મોહમ્મદ, શોએબ શેખ અને શૈલેષ ચીમન વસાવા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ આ કાર્યવાહી હવે સીધો રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે। વિરોધ પક્ષના વર્તુળોમાં આક્ષેપ ઉઠી રહ્યા છે કે કાયદાના બહાનાઓ બનાવી માત્ર એક પક્ષને નિશાન બનાવવામાં આવી રહ્યું છે। નિયમોનો અમલ જો સાચે જ કરવો હોય તો સૌ માટે સમાન હોવો જોઈએ એવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। આ સાથે સત્તા પક્ષ પર પણ કટાક્ષ કરવામાં આવી રહ્યા છે। વર્ષો સુધી શહેરની મૂળભૂત સુવિધાઓ, રસ્તા, પાણી, ગટર અને સફાઈ આપવામાં નિષ્ફળ રહેલા શાસકો હવે વિકાસના મુદ્દા પરથી ध्यान ભટકાવવા માટે આવી કાર્યવાહીનો સહારો લઈ રહ્યા છે। કામ બતાવવાનું નથી એટલે કેસ બતાવવામાં આવી રહ્યા છે તેવી પ્રજામાં ચર્ચા તેજ બની છે। સ્થાનિક મતદારોમાં વધતી જાગૃતિને કારણે હવે ચૂંટણીનો કેન્દ્રબિંદુ સ્પષ્ટ થઈ રહ્યો છે। વિકાસ સામે રાજકીય ખેલ પ્રજા હવે સીધો સવાલ પૂછે છે, 5 વર્ષમાં શું મળ્યું? ચૂંટણીના આ નિર્ણાયક તબક્કે ભરૂચમાં રાજકીય ઘર્ષણ વધુ તેજ બનવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। એક બાજુ કાયદાકીય કાર્યવાહી તો બીજી બાજુ તેને રાજકીય દબાણ તરીકે જોવાની માનસિકતા પણ વધી રહી છે। વાલિયા તાલુકાના જામણિયા ગામમાં છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા આશરે 2000 જેટલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। વાલિયા તાલુકાના જામણિયા ગામમાં છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા આશરે 2000 જેટલા ગ્રામજનોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। રસ્તો નહીં તો મત નહીંના સૂત્રો સાથે ગામ લોકોએ હવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ मतदान નહીં કરે તેવું એલાન કર્યું છે। જામનિયા ગામના ગ્રામજનો બિસ્માર રોડના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો 3 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, જે 1994માં બનેલો રસ્તો 2006માં છેલ્લે મરામત થયો હતો, ત્યારબાદ કોઈ કામ થયું નથી। વરસાદી મોસમમાં તો ગામ સંપર્ક વિહોણું બની જાય છે। ગામમાં પાણી, આરોગ્ય, વીજળી અને સ્મશાન જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ ગંભીર અભાવ છે। પીવાના પાણી સાથે પૂરતી વ્યવસ્થા નથી। નલ સે જલ યોજના હજી સુધી પહોંચી નથી। આરોગ્ય કેન્દ્રના અભાવે સગર્ભા મહિલાઓને રસ્તામાં જ પ્રસૂતિ થવાના બનાવો બને છે, જ્યારે ગંભીર બીમાર લોકોને સમયસર સારવારના અભાવે જીવ ગુમાવે છે। ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે 3 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે। રસ્તાની ખરાબ હાલતના કારણે તેઓ ઘણીવાર બસ ચૂકી જાય છે અને અભ્યાસથી વંચિત રહે છે। વાંકલ BA કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે રસ્તો ખરાબ હોવાથી ઘણી વખત કોલેજ પહોંચી શકાતું ન હોવાથી તેની અસર અભ્યાસ પર પડે છે। ઘણી સરકારો આવી ગઈ પણ અમારી સમસ્યા યથાવત છે। હવે અમારો વિશ્વાસ તૂટી ગયો છે। અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ। ગ્રામજનોની મુખ્ય માંગણીઓમાં 3 કિલોમીટરના રસ્તાનું તાત્કાલિક નિર્માણ, નિયમિત બસ સેવા, આરોગ્ય સુવિધા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે। ગામના વયોવૃદ્ધથી લઈને યુવાનો સુધી સૌએ એક સૂરમાં જણાવ્યું હતું કે હવે વાયદાઓ નહીં પણ હકીકતમાં વિકાસ જોઈએ છે। જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો જામણિયા ગામનું ચૂંટણી બહિષ્કારનું એલાન રાજ્યમાં ચર્ચાનો વિષય બની શકે છે। મારું નામ ચૌધરી પ્રીતિ છે। હું જામણિયા ગામની રહેવાસી છું। હું વાંકલ BA કોલેજ કરું છું। મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે। આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી પરત આવવું પડે છે અને અભ્યાસથી વંચિત રહેવાય છે। કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે અને તેઓ પણ અભ્યાસથી વંચિત રહે છે। આશરે
20 થી 25 વર્ષ થયા આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ. અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ જ તકલીફ થાય છે. કેટલીક વાર તો એવું બને છે કે ચાલતા જવામાં તો શિયાળામાં તો એમ અંધારું હોય, તેથી બીક લાગે છે અને ક્યારેક આવતા આવતા પણ અંધારું થઈ જાય છે, તો રસ્તો સુમસામ હોય છે તેથી બીક લાગે છે. આમ તબીબી સારવાર પણ યોગ્ય રીતે મળતી નથી. મારું નામ ભરતભાઈ નારસિંગભાઈ વસાવા, ગામ જામણિયા. અમારું ગામ જામણિયા ખૂબ જ અંતરિયાળ ગામ છે. અમારા ગામની વસ્તી આશરે 2000ની છે. અમારા ગામમાં સરકારી બસ કે આરોગ્ય કેન્દ્રની કોઈ સુવિધા નથી. અમારા ગામના બાળકોને અભ્યાસ માટે બહાર ગામ જવું પડે છે. અમારા ગામથી 3 કિલોમીટર ચાલીને દૂર મેન રોડ આવે છે, ત્યાં સુધી અમારે પગે ચાલીને પહોંચવું પડે છે અને ત્યાંથી બસ કે અન્ય સાધનો મારફતે અમારા બાળકો અભ્યાસ અર્થે જાય છે. દવાખાનું, હોસ્પિટલ, રોજગાર, ધંધા માટે અમારા ગામના લોકોને કાયમના માટે 3 થી 4 કિલોમીટર પગે ચાલીને આવીએ ત્યારે પાકો ડામર રસ્તો આવે છે અને ત્યાંથી અવર જવર થાય છે. ઘણી વખત એવો પણ બનાવ બન્યો છે કે બીમાર માણસને દવાખાને લઈ જતા એ રસ્તામાં દમ છોડી દે છે, જેથી ખૂબ જ નુકસાની થાય છે. અને ઘણી વખત પ્રસૂતિ મહિલાને પ્રસૂતિ માટે દવાખાને, હોસ્પિટલ લઈ જતા રસ્તામાં પ્રસૂતિ થઈ જાય છે અને જીવનું જોખમ ઉઠાવવું પડે છે. આમ અમારા ગામના લોકોને તથા બાળકોને ભણવા જવા માટે દરરોજ 3 કિલોમીટર ચાલીને આવે. કોઈક વખત કાચા રસ્તાને હિસાબે ચાલતા બસ પણ છૂટી જાય છે અને વિદ્યાર્થી તે દિવસના અભ્યાસથી વંચિત રહી જાય છે. દેશમાં સરકારે ખૂબ જ સારી પ્રગતિ કરી છે. ખેતી, આરોગ્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત દરેક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને સરકાર પારદર્શક રીતે કામ કરે છે. પરંતુ છેલ્લા 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે. સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે. અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી અને આજે હાલની જે ચૂંટણી આવી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ, જેની નોંધ લેશો. જી, મારું નામ કિરણભાઈ ચૌધરી, ગામ જામણિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચના અમે રહેવાસીઓ છે. અમારા ગ્રામજનોની જે સમસ્યા છે એ સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી. આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે. એ આરોગ્ય ખાતાની વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય. અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે. તો ઘણી બધી સમસ્યાઓ, હાલાકી ભોગવવી પડે છે. ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ ઘણા ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. અમારા બાજુમાં સુરત બોર્ડર છે. અમારું સેવાડાનું ગામ છે ભરૂચ. અમારું જે બાજુમાં સુરત જિલ્લામાં અમે જોઈએ તો ત્યાં રોડ સારી સુવિધાઓ છે, પણ અમારા ભરૂચ જિલ્લાની અંદર આ સેવાડાનું ગામ અમે હરેક લાભથી વંચિત રહી જાય છે. અમે ખૂબ હેરાન છે, અમે દુઃખી છે, જેથી કરીને અમને એટલી બધી સમસ્યાઓ છે કે હવે અમારાથી સમસ્યા સહન થાય એમ નથી, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.